ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમે મેરઠમાં શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવી મોટો વિવાદ છેડ્યો છે। યુપીના અને ભાજપના પૂર્વ એમએલએ શાહરૂખ ખાન પર આરોપ લગાવ્યો કે શાહરૂખ ખાન રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપે છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે તેમણે વિપક્ષને આડે હાથ લીધા હતા અને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા। સાથે જ ઉત્તર પ્રદેશમાં ગુંડાઓનો સફાયો થયો હોવાનો દાવો કરતા આગામી ચૂંટણીમાં ભાજપની મોટી જીતની ભવિષ્યવાણી પણ કરી હતી। મેરઠના સરધનના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઠાકુર સંગીત સામે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય ગરમાવો લીધો છે। અટલ સ્મૃતિ સંમેલન અને મતદાર સમીક્ષા કાર્યક્રમમાં જનસભાને સંબોધતા તેમણે શાહરૂખ ખાનથી લઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સુધીના મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે શાહરૂખ ખાન દેશદ્રોહી છે। સંગીત સોમનો ગંભીર આરોપ અભિનેતા શાહરૂખ ખાન પર નિશાન સાધતા સંગીત સોમે કહ્યું કે દેશમાં કેટલાક લોકો ક્રિકેટ અને ફિલ્મો દ્વારા રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે। जैसे खिलाड़ी भारत में खेलने आएंगे तो एयरपोर्ट से बाहर कदम नहीं रख पाएंगे, हम दावे के साथ कह रहे हैं। समझना चाहिए शाहरुख खान जैसे गद्दारों को कि जिस तरीके की गद्दारी आप देश के साथ कर रहे हैं, आपको यहां तक अगर आज पहुंचाया तो इस देश के लोगों ने पहुंचाया। आपको अगर पैसा मिलता है तो यहां के देश के लोगों से मिलता है, लेकिन आप उस पैसे से देश के साथ गद्दारी करते हैं। आप कभी पाकिस्तान को चंदा देने की बात करते हैं, कभी रहमान जैसे खिलाड़ियों को खरीदने की बात करते हैं। ये देश में अब नहीं चलेगा, इन गद्दारों की देश में कोई जगह नहीं रहेगी, ये मैं कहना चाहता हूं। मेरठના સરધનના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ફાયરબ્રાન્ડના નેતાએ શાહરૂખ ખાનને લઈને મોટું નિવેદન આપતા દેશમાં રાજકારણ ગરમાયું છે। તેમણે કહ્યું કે શાહરૂખ ખાન દેશદ્રોહી છે। તેમણે દાવો કર્યો હતો કે શાહરૂખ ખાને 9.5 કરોડમાં બાંગ્લાદેશી ખેલાડી ખરીદ્યો છે। સંગીત સોમે શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવતા ઉમેર્યું કે હવે દેશ આવા લોકોને ઓળખી ગયો છે અને ભારતને હવે આ લોકોની કોઈ જરૂર નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।